જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વિષ્ણુને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વિષ્ણુ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્યના 10મા સ્કંદનો તો એક પ્રસંગ જોઈએ. શ્રી કૃષ્ણ શરણમમ. જ્યાં હરિ હર એક થાય ત્યાં કોણ બોલે, હાથમાં કનૈયો આવે તો શું થાય. આ પ્રસંગ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીશું કે જ્યાં સુધી સ્વરૂપાસક્તિ ન થાય ને ત્યાં સુધી ભક્તિ થતી જ નથી. લૌકિક નામ રૂપમાં જેવી આસક્તિ છે તેવી પ્રભુના નામ અને રૂપમાં આસક્તિ થાય એ જ ભક્તિ છે. કારણ કે આપણે બાહ્યમાં જોઈએ તો રૂપમાં ને બધાને ખૂબ મોહ હોય છે, તો જ્યારે અલૌકિક પ્રત્યે વાલા વૈષ્ણવ આસક્તિ થાય ને ત્યારે એ આસક્તિને સાચી ભક્તિ કહેવામાં આવે છે. હવે બાંકે બિહારીના મંદિરમાં ટેરો આવે છે. ટેરો એ તો માયા છે. જીવ ઈશ્વરના દર્શન કરે ત્યારે આડો માયાનો ટેરો આવે છે. મંદિરમાં રાધાજીનું સેવ્ય સ્વરૂપ છે. બાંકે બિહારી 2 મિનિટ રાધાજીને અને પછી જગતને દર્શન આપે છે. દર્શનમાં આનંદ આવે ત્યારે એટલો આવે કે જ્યારે 4 આંખો મળે છે. એટલે જ ખૂબ દર્શનમાં જ્યારે આનંદ આવે ને 4 આંખો એક થાય એટલે બાંકે બિહારી રાધિકા અને એ 4 આંખો આપણી સામે જ્યારે દર્શનમાં આવે ત્યારે એમ થાય છે કે દર્શન કર્યા કહેવાય. હવે કનૈયો હસે છે તો આ સાધુએ જાદુ કર્યું છે. મહારાજની નજરમાં જાદુ છે. આ સાધારણ સાધુ નથી. દાસી લાલાને શિવજી પાસે લાવી. હવે શિવજીને દર્શન થયા. શિવજીએ પ્રણામ કર્યા છે. દર્શનમાં આનંદ થયો પણ તૃપ્તિ થતી નથી કે મારે કનૈયાને મળવું છે. આનંદ અદ્વૈતમાં છે, દ્વૈતમાં તો દુઃખ જ છે. વાલા વિષ્ણુ, મારા પ્રભુને મારે મળવું છે, શ્રી કૃષ્ણ સાથે એક થવું છે. જીવ ઈશ્વરથી થોડો પણ જુદો છે ત્યાં સુધી તેને ભય છે. એટલે જે ઠાકોરજીમાં આપણે બની જાય તો આપણો ભય વાલા વિષ્ણુ જતો જ રહે છે. હવે શિવજીએ વિચાર કર્યો કે બાલકૃષ્ણલાલ મારી ગોદમાં આવે તો સારું. શિવજીએ કહ્યું, તમે બાળકનું ભવિષ્ય પૂછો છો, પણ તે તમારી ગોદમાં હોય તો તેના હાથની રેખા મને બરાબર દેખાય નહીં. કારણ કે શંકરને તો કૃષ્ણને ગોદમાં ખેલવવા હતા. એટલે યશોદામાને કહે છે તમારી ગોદીમાં હોય તો બાળકનો હાથ નાનો હોય અને તેની રેખા મને બરાબર ન દેખાય, એટલે બાળકને મારી ગોદમાં આપો. યશોદાજીએ બાલકૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યા. શિવજીને સમાધિ લાગી છે, કારણ કે હરિને હર બંને મળે છે. એટલે 4 દ્રષ્ટિ એક થાય છે ત્યારે શિવજીને સમાધિ લાગી છે. આ દ્વૈતમાં વાતો હોય નહીં અને ભેદમાં વાતો હોય. વાલા વૈષ્ણવ, જ્યાં હરિહર એક થાય ને ત્યાં કોણ બોલે. શિવજીએ ભવિષ્ય કંઈ સંભળાવ્યું કે માં તમારા દેખતા કનૈયો મોટો રાજા થવાનો છે. શિવજીએ નૃત્ય કર્યું છે. અતિ આનંદમાં શિવ નાચે છે અને હાથમાં કેરી આવે અને બાળક નાચે તો હાથમાં કનૈયો આવે તો શું દશા થાય. વાલા વૈષ્ણવ જુઓ કે નાનકડું બાળક હોય ને તમે કેરી આપો તો ખુશ થઈ જાય છે. તો આ તો કનૈયો ગોદીમાં આવ્યો છે શિવજીની, તો કનૈયો ગોદીમાં આવે તો હાથમાં આવે તો શું ન થાય. શિવજી મહારાજ તો નૃત્ય કરતા તન્મય થયા છે. નંદબાવાથી આવ્યા છે. ભગવાન શંકરનો જય જયકાર કરે છે. બાલકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી કૈલાસમાં ગયા છે. અને ત્રયોદશીના દિવસે નંદજી મથુરા ગયા છે. ચતુર્દશીના દિવસે પૂતના આવી છે. દર વર્ષે નંદબાવા કંસને વાર્ષિક કર આપતા હતા. આ વર્ષે કર આપવાનો સમય થયો. નંદબાવાએ કહ્યું, કનૈયાને સાચવજો, પરમાત્માનું સતત અનુસંધાન રાખજો. સર્વના રક્ષકને કોણ સાચવી શકે. એટલે કે કૃષ્ણ તો શ્રી વસુદા ઉત્સંગ લાલિત બનીને જ નંદબાવાને ઘરે આવ્યા હતા. તો નંદબાવાને તો ખ્યાલ નથી કે આ પરમાત્મા છે, એટલે એ કહે છે કે અમે કર ભરવા જાય ત્યારે તમે કનૈયાનું ધ્યાન રાખજો. પરંતુ એને ક્યાં ખબર છે કે આ સર્વના રક્ષક છે, એને કોણ સાચવી શકે. પણ ઠાકોરજીને હૈયામાં રાખ્યા પછી બહુ સાચવાનું કે કોઈ પણ લૌકિક ભોગ ભોગવવાનો સંકલ્પ મનમાં આવે નહીં. બીજા સંકલ્પ ઉઠે તો ભગવાન હૃદયમાં બિરાજતા નથી. એટલે વાલા વૈષ્ણવ, આપણે ઠાકોરજીની સેવા તન મનથી કરતા હોઈએ અને ઠાકોરજી આપણે સ્વાનુભવ જણાવતા હોય અને ઠાકોરજીમાં આપણે ખૂબ જ પ્રીતિ રાખી હોય તો આપણા હૈયામાં ઠાકોરજી આવી જાય ત્યારે આપણે કોઈ લૌકિક સંબંધ સાચવવા ગમતા નથી અને એનો સંકલ્પ પણ મનમાં આવવો ન જોઈએ. અને જો આવા સતત લૌકિકમાં આપણું મન રાચતું રહે ને તો કનૈયો આપણા હૃદયમાંથી દૂર જતો રહે છે, ક્યારેય વિરાજમાન થતો નથી. એટલે વાલા વૈષ્ણવ, આ વાત ખાસ યાદ રાખવી. લૌકિકની વધારે ચિંતા ન કરવી, કરતાં આપણા હૃદયમાં જે ઠાકોરજી બિરાજે છે તેને જ ખૂબ જ આદર આપવો. હવે કનૈયો કાયમ માટે હૃદય ગોકુળમાં રહે તો બેડો પાર છે. કે હૃદય એટલે ગોકુળ એટલે આપણું હૃદય જ છે. શ્રી કૃષ્ણ પધારે પછી નંદે એટલે કે જીવે બીજે જ ક્યાંય રખડવું જ ન જોઈએ. નંદબાવા કંસને કર આપવા મથુરા ગયા છે. કંસ દરબારમાં નંદજી આવ્યા, વાર્ષિક કર આપ્યો. સુવર્ણના
થાળ અને 5 રત્નોની ભેટ પણ આપી. નંદબાવે કહ્યું, વૃદ્ધાવસ્થામાં મારો ઘેર દીકરો થયો છે ને? કંસ જાણતો નથી કે નંદબાવનો કનૈયો એ જ મારો કાળ છે. કંસને આશ્ચર્ય થયું. તેણે વિચાર કર્યો, મારે આશીર્વાદ પણ ભેટના પ્રમાણમાં આપવા જોઈએ. ને ભેટના પ્રમાણમાં આશીર્વાદ આપે એ કંસ છે. કંસ રાજાએ અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા છે કે તમારો બાળક મોટો રાજા થશે, એનો જય જયકાર થશે, તમારા બાળકના શત્રુઓને જલ્દી વિનાશ થશે. કંસ પણ કૃષ્ણને જય જયકાર કરે છે, આશીર્વાદ આપે છે. સારું થયું. શત્રુ પણ જેને આશીર્વાદ આપે અને વંદન કરે તે જ ઈશ્વર. વાલા વૈષ્ણવ, જો શત્રુ પણ આશીર્વાદ આપે છે. નંદ બાવા કહે છે, વ્રજવાસીઓએ મારા માટે એકાદશીનું વ્રત કર્યું હતું, તેઓ મારા માટે વ્રત કર્યા ને તેથી આ બાળક થયો છે. નંદ બાબા બીજાને યશ આપે છે. ત્યાર પછી નંદજી વાસુદેવને મળવા જાય છે. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન નંદ બાવાને જોઈને વસુદેવને આનંદ થયો. કુશળ સમાચાર પૂછ્યા. કોઈ મિત્ર મળે ને ત્યારે તમારા સુખની આનંદની વાત તેને ન કરો, પણ મિત્રના સુખ દુઃખની વાત પૂછી તેને દિલાસો આપો. એટલે વાલા વૈષ્ણવ કહેવાય છે કે આપણે ગમે તે બે વૈષ્ણવ મિત્ર સહેલી સખી મળ્યા હોય તો આપણે પહેલાં આપણા સુખ દુઃખની વાત ન કરવી જોઈએ, પરંતુ સામેવાળા છે એને આપણે સુખ દુઃખની વાતો પૂછવી જોઈએ. એટલે બીજાના મનનો ભેદ વધારે આપણે વાલા વૈષ્ણવ જાણવો જોઈએ એમ કહેવામાં આવે છે. તો આ રીતે સામેવાળાના સુખ દુઃખની વાતો પૂછી અને દિલાસો આપવો જોઈએ. તો નંદજી પણ વસુદેવના દુઃખની વાત પૂછે છે કે સાંભળ્યું છે કે તમારે ત્યાં કનૈયાનો જન્મ થયો હતો, કંસ તેને મારવા આવ્યો હતો. વસુદેવજી કહે છે, એ સાચી વાત છે, તેમાં કંસનો દોષ નથી, પરંતુ મારા કર્મનો દોષ છે. પણ બાબા, તમારે ઘરે બાળક છે તે મારો જ છે. નંદ બાવા તો ભોળા હતા. નંદ બાવાએ કહ્યું, હા, મારા ઘરમાં દીકરો છે ને તે તમારો જ છે. વસુદેવ મનમાં વિચાર કરે છે, કનૈયો મારો જ છે, હું જ રાત્રે તમારે ત્યાં મૂકી ગયો છું. પણ નંદ બાવા ગુઢાર્થ ભરેલી વાણી સમજતા જ નથી. વસુદેવજીએ કહ્યું કે આ દિવસો તમારા માટે સારા નથી, જલ્દી ગોકુળમાં જાઓ, ત્યાં ઉત્પાત થવા લાગી છે. નંદ તો જીવ ગોકુળ છોડીને જાય છે ત્યારે રાક્ષસ આવે છે. કામ, ક્રોધ, લોભ બધા રાક્ષસો જ છે વાલા વૈષ્ણવો. એટલે નંદ કૃષ્ણને છોડી કંસને ત્યાં જાય છે ત્યારે ગોકુળમાં વિપત્તિ આવે છે, ઉત્પાત થાય છે. એટલે વાલા વૈષ્ણવ, જ્યારે ઠાકોરજીને છોડી અને આપણે લૌકિકમાં જઈએ છીએ ત્યારે થોડી આપણે વિપત્તિ આવે છે. તો એમ ગોકુળમાં પણ વિપત્તિ આવવા માંડી. નંદ બાબા વિચારે છે કે કનૈયા માટે તો થોડા રમકડા પણ લઈશ, કનૈયાને આનંદ થશે. બહાર ગામ જાઓ ત્યારે ઠાકોરજી માટે કંઈક ઉત્તમ વસ્તુ જરૂર લાવજો, તમારો પ્રવાસ પણ ભક્તિ ગણાશે. એટલે ગમે ને ત્યાં બહાર ગામ જાઓ તો ઠાકોરજી માટે કંઈક ને કંઈક ઉત્તમ વસ્તુ વાલા વૈષ્ણવ તમે જરૂર લેતા આવજો. કારણ કે જો કોઈ પણ ઠાકોરજી માટે લાવશો ને તો એ ઉત્તમ વસ્તુ તો આપણો પ્રવાસ છે એ પ્રવાસ નહીં પરંતુ ભક્તિ બની જશે વાલા વૈષ્ણવ. તો આ રીતે આ પ્રસંગમાં આપણે જોયું. તો એ કૃષ્ણને મૂકીને બીજે લૌકિકમાં રાચવું નહીં, એ પ્રસંગ પર ત્યાં જાણવા મળે છે. તો જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો. અને આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવામાં ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.